નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટના એસ્પિરન્ટ છો અથવા તો નીટની તૈયારી કરી રહ્યા છો અથવા તો ડ્રોપર છો નીટના અને તમારે 2025 ની અંદર નીટને ક્રેક કરવું છે તો એની પાછળ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ અથવા તો નીટની તૈયારી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ, તો એના વિશે હું તમારા વચ્ચે વિડીયો લઈને આવી ગયો છું અને સાથે સાથે જેટલા પણ નીટના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ વિડીયો કામમાં આવશે એવી મારી આશા છે. સાથે સાથે તમારા મદદથી એ વસ્તુ પણ પોસિબલ થઈ શકે કે જેટલા વિદ્યાર્થીઓને નીટની એક્ઝામ આપવાની છે 2025 ની અંદર, એ વિદ્યાર્થીઓને પણ કઈ રીતે તૈયારી કરવી એ સમજવી હોય તો તમે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી શકો છો. એમને કહી શકો છો કે આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવી જશે કે નીટની તૈયારી કઈ રીતે કરવી. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજના નીટના તૈયારીના લેક્ચરને. ઓકે, ચાલો સૌથી પહેલા તો આપણે તૈયારીની વાત કરવામાં આવે તો પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો, કે ભાઈ આપણે છે ને શું કરવાનું છે, એનસીઆરટી ટેક્સ્ટ બુક વાંચવાની છે. બરોબર? હવે એનસીઆરટી ટેક્સ્ટ બુક કઈ તમારી હાથમાં જે ચોપડી છે ને ફિઝિક્સની, કેમેસ્ટ્રીની, બાયોલોજીની, મેથ્સની જે હોય એ ચોપડી તમારે વાંચવાની છે. બરોબર? મન પડે એટલી વાર વાંચવાની છે, કંટાળો આવે તોય વાંચવાની છે, પણ વાંચવાની છે. એ ચોપડીમાંથી જ તમને મોસ્ટ ઓફ એમસીક્યુ મળી રહેશે. બાયોલોજીની અંદર તો ઘણા ખરા એમસીક્યુ એનસીઆરટી માંથી જ હોય છે. તો એનસીઆરટી ને તમારે છોડવાની નથી, તમારે નસે નસ ની અંદર શું કરવાની છે, ઉતારી દેવાની છે. કંઠસ્થ થવી જોઈએ તો કંઠસ્થ પણ થઈ જવી જોઈએ. બરોબર? એટલે કંઠસ્થ થવાનો મતલબ એમ નહીં કે આખી આખી ગોખાઈ જવી જોઈએ, પણ મોટા ભાગની જે વસ્તુ છે, જે કામની છે, વસ્તુ હાઇલાઇટ થઈ જવી જોઈએ. સાથે સાથે તમને એ ખબર હોવી જોઈએ કે આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે તો એ વસ્તુ ટીક પણ થઈ જવી જોઈએ. તો આ વસ્તુ છે, એનસીઆરટી ટેક્સ્ટ બુક ને શું કરવાની છે, વાંચવાની છે. પણ સર એનસીઆરટી ટેક્સ્ટ બુક ની અંદર તો માત્ર ને માત્ર થિયરી જ આપેલી છે, અમારે તો એમસીક્યુ નું કામ છે મેન, કારણ કે નીટ ની અંદર તો એમસીક્યુ આપેલા હોય છે. તો નીટના એમસીક્યુ ને સોલ્વ કરવા માટે હું તમને ફ્રી બુક આપું છું, ઓનલાઈન તમને મળી રહે. ગુજરાત ગવર્મેન્ટની સાઇટ છે, એના ઉપર નામ છે ગુજરાત ક્વેશ્ચન બેંક ફોર ક્લાસ 11 and 12. બરોબર? ગુજરાત ગવર્મેન્ટની જ બુક છે, રેડી, એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા પબ્લિશ કરવામાં આવેલી છે. અને આ બુક ની અંદર તમને કેવા કેવા એમસીક્યુ મળશે? એક તો થિયરી તો મળશે. તે થિયરી કેવી વળી? તો કે થિયરી ની અંદર તમને ફોર્મ્યુલા બધા મળશે. સાથે સાથે તમને શું જોવા મળશે? ગુજરાત બોર્ડના એમસીક્યુ, નીટ ને લગતા એમસીક્યુ, જેડબલઈ ને લગતા એમસીક્યુ અને સાથે સાથે ગુજકેટ ને લગતા એમસીક્યુ પણ તમને આ ટેક્સ્ટ બુક ની અંદર જોવા મળશે. તો તમારે જેડબલઈ ની તૈયારી કરવી છે, નીટની તૈયારી કરવી છે કે પછી ગુજકેટની તૈયારી કરવી છે, રેડી, તો આ બુક તમારા માટે કામની છે. આ વસ્તુને તમારે છોડાય નહીં એવું લાગશે તો હું આ વિડીયોના લિંકમાં તમને આ જે વસ્તુ છે એની લિંક મોકલી દઈશ. બરોબર? તો આ લિંક ઉપર ક્લિક કરીને તમે એક્સેસ કરી શકશો. તો આ વસ્તુ પર ધ્યાન રાખજો કે આપણે ક્વેશ્ચન બેંક કરશો એટલે એની અંદર લિસ્ટ આવશે આખે આખા, એમાં લેવલ પણ આપેલા છે. બરોબર? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાના છે. અમુક પહેલાના સવાલ ઈઝી હશે, પછી ધીરે ધીરે હાર્ડ થતા જાય. ઓકે, તો આ વસ્તુ છે પહેલું, કે તમારે એનસીઆરટી બુક વાંચવાની છે અને સાથે સાથે જો એમસીક્યુ તમારે સોલ્વ કરવા હોય તો ઓનલાઈન પીડીએફ પણ તમને આ વસ્તુથી મળી જશે. ક્લિયર છે? ચાલો બીજો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ પહેલા મુદ્દામાં તો એમ કીધું હતું કે એનસીઆરટી બુક ને વાંચવાની. બીજા મુદ્દામાં રોજે રોજ રિવિઝન કરવાનું. બરોબર? રોજે રોજ રિવિઝન. હવે રિવિઝન કઈ રીતનું સમજો. જો માનો કે એક શ્રમિક છે, બરોબર, એમને 2 ઈંટ અહીંયાથી ઉપાડીને 2 ઈંટ આમ મૂકવાની છે. રેડી? એક સિમ્પલ ઉદાહરણ આપું છું. 2 ઈંટ ઉપાડીને આમ કરીને આમ મૂકવાની છે. ઈંટો સતત આવતી રહે છે, 2 ઈંટ આવતી રહે છે અને 2 ઈંટ આમ મૂકવાની છે. રેડી? હવે સમજો શું થાય છે. હવે 2 આળસ કરે છે, 2 ઈંટના બદલે એક એક ઈંટ મૂકવાડીને આમ રીતે મૂકે છે, આ રીતે આમ મૂકે છે, આમ કરીને આમ મૂકે છે. બરોબર? હવે એમાં શું થાય ખબર છે? અમુક ટાઈમ પછી એની પાસે એક કરતા કેટલી બધી ઈંટો અહીંયા પડી રહે છે અને એના કારણે શું થાય તો કે અહીંયા ઢગલો થઈ જાય. પછી એક ટાઈમ એને શું કરવું પડશે? એના કેપેસિટી કરતા વધારે એ લોડ ઉટકાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો જોઈએ.
બરોબર, અથવા તો વધુ સમય આપવો પડશે, વધારે મહેનત કરવી પડશે. બીજું, શિક્ષકોનું ઉદાહરણ લઈ લો. તમારા જે શિક્ષકો રોજ હાજરી પૂરે છે, બરોબર, એને રજીસ્ટર બનાવવાનું હોય તો રજીસ્ટર કઈક આ રીતનું હોય, બરોબર. રોજે રોજ તમારે હાજરી પૂરતા હોય, એબસન્ટ પ્રેઝન્ટ, એબસન્ટ પ્રેઝન્ટ, એબસન્ટ પ્રેઝન્ટ, એબસન્ટ પ્રેઝન્ટ, બરોબર. આ નામ છે તમારો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો નંબર. રેડી? હવે અમુક શિક્ષકો એવું કરે છે કે ખાલી એબસન્ટ 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 લખી નાખે, બરોબર. અમુક શિક્ષકો શું કરે, ખાલી એબસન્ટ 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 આ રીતે લખી નાખે. હવે એના કારણે શું થાય, જયારે મહિનાનો છેલ્લો દિવસ આવશે ને, ત્યારે આ બધી જ વસ્તુમાં પી 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 બધામાં કરવું જોઈએ, અને સાથે સાથે ગણતરી પણ કરવી જોઈએ, સરાસરી કાઢવાની, સરેરાશ કાઢવાની, આ બધું જ કાઢવામાં કેટલો ટાઈમ જાય. મતલબ કે જે શિક્ષકે અહીંયા ઓલરેડી પી 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 રોજે રોજનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, એની સાપેક્ષમાં તો આ જે શિક્ષક છે એને વધુ જ બેહવાનું. તો કે આ તમારું વર્કલોડ છે. હવે માનો કે આજે જે ચાલ્યું છે, આજે ને આજે તમે એને વાંચશો, આજે ને આજે તમે એને એમસીક્યુ સોલ્વ કરશો, તો આજે ને આજે બેટર ચાન્સ એવા છે કે તમને એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને વધારે ક્લિયર થશે. અને કઈક ડાઉટ રહી ગયો તો કાલે પૂછી લો, બરોબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને તમારાથી ટાઈમ મેનેજ નથી થતો તો કઈ રીતે ટાઈમ મેનેજ કરવો સમજો. સ્કૂલનો ટાઈમ, ટ્યુશનનો ટાઈમ જે હોય એ ટાઈમ લખી નાખો. એકવાર તમે સ્કૂલેથી આવ્યા, ટ્યુશનેથી આવ્યા એટલે થોડોક ટાઈમ રિવિઝન માટે આપો. શું આપો? રિવિઝન માટે. કે ભાઈ આપણે આજે શું ભણ્યા, આપણે આજે શું ભણ્યા, બરોબર. તો આ રિવિઝનનો ટાઈમ આપો. પછી રિવિઝનના ટાઈમ પછી થોડોક ટાઈમ આપો એમસીક્યુ ને. કેટલો ટાઈમ આપો? એમસીક્યુ ને. અને આ એમસીક્યુ માટે તમે શું કરશો, માનો કે આજે ફિઝિક્સ ની અંદર એવો ટોપિક ચાલ્યો છે, માનો કે ગતિના નિયમો ચાલ્યા છે, તો ગતિના નિયમોને લગતા એમસીક્યુ સોલ્વ કરો, બરોબર. કેમિસ્ટ્રીમાં જે ચેપ્ટર ચાલ્યું હોય એને રિલેટેડ, માનો કે ઓર્ગેનિક ચાલ્યું છે એને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરો, ઇનઓર્ગેનિક ચાલ્યું હોય તો એને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરો, બાયોલોજીમાં ચાલ્યું હોય તો એના રિલેટેડ તમે એમસીક્યુ સોલ્વ કરો. અને આ જ વસ્તુ કરશો ને તો તમારા રોજે રોજ ક્લિયર થતા જાય કોન્સેપ્ટ, બરોબર. જો તમે 11મા માંથી આવું કરશો ને તો 12મા વાળા જેવી પરિસ્થિતિ નહીં થાય. 12મા વાળા અત્યારે પૂછવું હોય ને તો થોડા ઘણા પૂછી લેજો. રેડી? આમાં ઘણા વિદ્યાર્થીઓને શું ઓલું હોય છે ખબર છે કે અત્યારે 11મા ધોરણમાં આપણે નીટ કરી લઈએ, પછી 12મા ધોરણની અંદર બોર્ડ ઉપર ધ્યાન આપશું અને 12માનું નીટ એ કરશું. પણ થાય છે કેવું કે ધીરે 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 આળસના કારણે 11મું ક્લિયર નથી કરી શકતા, અને 12માની અંદર 12માનું નીટ, 11માનું નીટ ને 12માની બોર્ડની એક્ઝામ, આ ત્રણ ભેગું થાય ને એના કારણે મગજ ઉપર સ્ટ્રેસ આવી જાય, બરોબર. નથી વાંચવું એવું થાય. તો આ વસ્તુ તમારી હારે ન થાય એના માટે થઈને બેટર છે કે અત્યારથી તમે જાગો, બરોબર. અને 12મા વાળા જે તમે લોકો જે વિડીયો જોતા હો, રેડી, તો આ વિડીયોમાં હું તમને એમ કહું છું કે તમારી પાસે હજુ ટાઈમ છે, જાગી જાઓ, નીટની તૈયારી સ્ટાર્ટ કરી દો, જેના કારણે તમને તમારો સ્કોર સારો મળશે. બાકી તમને સ્કોર સારો મેળવી નહીં, આ વખતે જેવું થયું 2024 જેવું, તો કાંઈ પરિણામ સારું કહેવાય નહીં, સ્કોર સારો કહેવાય નહીં. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મહેનત તમારે કરવી પડશે અને કરવી જ પડશે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નથી, બરોબર. મહેનત તો તમારે કરવી જ પડશે. તો આ તમારા 2 મુદ્દા છે. ત્રીજા મુદ્દાની વાત કરવામાં આવે તો રોજે રોજનું તમારું શેડ્યુલ પેક કરી દો, બરોબર. શેડ્યુલ તૈયાર કરો, બરોબર. શેડ્યુલ તૈયાર કરો, કઈ રીતનું મારે વાંચવું, ક્યારે વાંચવું, કયા ટાઈમમાં વાંચવું, કેટલો ટાઈમ વાંચવું, બરોબર, કેટલા કલાક વાંચવું. તો એના માટે થઈને હું તમને અલ્ટિમેટમ આપું છું કે ભાઈ જો બિગિનર હોય, રેડી, જેને શરૂઆત જ કરી હોય, તો એને 1 થી 2 કલાક વાંચવાનું. શરૂઆતની વાત કરું, હાવ 1 થી 2 કલાક નહીં, શરૂઆતની અંદર વાત કરું છું. કારણ કે શરૂઆતની અંદર તમને હું મોટો ટાર્ગેટ આપી દઉં, 5 કલાક વાંચી લો, 6 કલાક વાંચી લો, નથી જ વાંચવાના. 5 કલાક 6 કલાક શરૂઆતમાં તમને વાંચવાનું કીધું, તમે હું ન વાંચી શકું, બરોબર. તો આ વસ્તુ તમારે શરૂઆતથી સ્ટેપ કેવા લેવાના, નાના લેવાના. તો 1 થી 2 કલાક વાંચો તમે, બરોબર. આ કોના માટે છે? બિગિનર માટે છે. રેડી? ઇન્ટરમીડિયેટ માટે, મતલબ કે વચ્ચેના સ્ટેપ વાળા માટે તો 3 થી 4 કલાક, 3 થી 4 કલાક. અને છેલ્લા સ્ટેપ વાળા માટે 6 થી 8 કલાક. આ તમારા અલ્ટિમેટમ છે. રેડી? અને અહીંયા તમારે એટલો ટાઈમ દિવસનો વાંચવું અને વાંચવું જ, રેડી. જેથી કરીને તમને શું થાય તો કે વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે અને વધારે એમસીક્યુ ગણી શકશો. રેડી? આવડો આ છે, માનો કે 1 થી 2 કલાક વાંચે છે, 1 થી 2 કલાક તમે વાંચો છો, બરોબર. એમાં તમે 30 મિનિટ 3 વિષયને આપો, અથવા તો 45 મિનિટ કલાક 3 વિષયને આપો, બરોબર. તો એના કારણે શું થાય ખબર છે? 20 મિનિટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, બરોબર. આ 3 વિષયને આપ્યા. હવે એના એમસીક્યુ ગણવામાં ફરી પાછી 20 મિનિટ આપશો, એટલે 2 કલાક વાંચવાની થઈ ગઈ, બરોબર. હવે અહીંયા જો તો તમે ઇન્ટરમીડિયેટ માટે શું જોશો, તો ઇન્ટરમીડિયેટ માટે 3 થી 4 કલાક મળેલી છે. તો એ લોકોએ રિવિઝન ઓછું કરવાનું, એમસીક્યુ વધારે ગણવાની ટ્રાય કરવાની. રેડી? આ લોકોએ રિવિઝન વધારે કરવાનું, એમસીક્યુ ઓછા ગણવાના, જેથી કરીને લોકોને રિવિઝન પેલા ક્લિયર થાય અને એના બેઝ ઉપર એમસીક્યુ ક્લિયર થાય. અને એમસીક્યુ ગણવાના તો રોજ જ. અહીંયા શું કરવાનું? 3 કિસ્સામાં રિવિઝન પ્લસ એમસીક્યુ, રિવિઝન
પ્લસ MCQ. બરાબર, આ વસ્તુ તમારે થવી જ જોઈએ. બરાબર, ગમે એ થાય. અને આના ઉપરથી જ આવે છે મુદ્દા નંબર 4. ક્યારે પણ તમે તમારે આ સ્ટડી ઉપર કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. બરાબર, કોમ્પ્રોમાઇઝ નો મતલબ શું થાય? બાંધછોડ નહીં કરવાની. બરાબર, આજે લગ્ન પ્રસંગ છે, આજે બહાર જવાનું છે, આજે કંટાળો આવે છે, આજે ઊંઘ આવે છે, મારે હુઈ જવું છે, આ બધા જ બાના છોડી દો. વાંચવાનો ટાઈમ એક નક્કી કરી નાખો કે મારે એટલા વાગે જ વાંચવું છે, મારે આ ટાઈમે મજા આવે છે, એવા ટાઈમે તમારે વાંચવાનું. અને ત્યારે જ તમારે શું કરવાનું તો કે બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરી નાખવાનું. એવું નથી કહેતો કે એક હારે તમે 5 કલાક 6 કલાક વાંચી લો, તમને યાદ નહીં રહે અને હું વાંચવા બેહું તો મને યાદ ન રહે. વચ્ચે વચ્ચે નાનો 5-5 મિનિટનો શું કહેવાય બ્રેક લેતા જાઓ, તો ને તો તમને થોડું ઘણું એફિશિયન્સી સાથે વાંચી શકશો. બાકી વાંચવા માટે તો લોકો 10 કલાકે બેસી જાય છે, પણ એ 10 કલાકમાં એની અંદર હકીકતમાં સમજાણું કેટલું, વચાણું કેટલું એ પણ તમને ખબર હોવી જોઈએ ને. રેડી? તો આ વસ્તુ માટે હું તમને એક બેસ્ટ વસ્તુ કહું છું કે વચ્ચે 5-5 10-10 મિનિટનો શું લો, ગેપ લો. હવે એવું નહીં કે 5 મિનિટ વાંચો ને 5 મિનિટનો ગેપ લો, એમ નહીં. રેડી? તમે 20 મિનિટ 25 મિનિટ વાંચો અને 5 મિનિટનો ગેપ લો. રેડી? તો આ વસ્તુ તમારા માટે વધારે એફિશિયન્સી રહેશે. તો શું કીધું છે? ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ન કરવું. વાંચવા માટે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. રેડી? વાંચવાનું છે એટલે વાંચવાનું જ છે. ભલે કોઈ મહેમાન આવી ગયા હોય અથવા તો તમારે બહાર જવાનું થયું હોય, લગ્ન પ્રસંગ હોય તમારા ઘરે, રેડી? તો આવા બધી વસ્તુમાં તમે કલાક ઓછી કરી શકો, પણ વાંચવાનો ટાઈમ તો એટલો, તો વાંચવાનો જે સમય છે એને તમે ઓછો કરી શકો, પણ વાંચવાનું તો છે જ તે. એ વસ્તુને તમારા મગજમાં શું કરો? ફિટ કરી દો. રેડી? હવે મેજોરિટી બાયોલોજીના સ્ટુડન્ટને શું પ્રોબ્લેમ આવે છે ખબર છે? એ પ્રોબ્લેમ છે કેલ્ક્યુલેશન. એ પ્રોબ્લેમ છે, મેઇન પ્રોબ્લેમ છે કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન. હવે બોર્ડ ની અંદર તમને કેલ્ક્યુલેટર લઈ જવા દેશે. 11મા ધોરણમાં 12મા ધોરણના બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર લઈ જવા દેશે. નીટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર નથી લઈ જવા દેતા. તો ત્યારે શું કરવું? તો ત્યારે તમારે સ્માર્ટ વે વાપરવાનો થોડો ઘણો. કેવો સ્માર્ટ? જો માનો કે તમને એમ ગુણાકાર કરવાનું કીધો છે 5.8 અથવા 5.9 નો ગુણાકાર 9.8 હારે કરવાનું કીધો છે. તમને એમ લાગે ઓહો સાહેબ બહુ મોટો ગુણાકાર. પણ હું તમને એમ કહું કે આ 5.6 છે નિયરલી ઇક્વલ ટુ 6 થાય, 5.9 છે નિયરલી ઇક્વલ ટુ 6 થાય, અને 9.8 છે નિયરલી ઇક્વલ ટુ 10 થાય. તો આ બંનેનો ગુણાકાર કેટલો આવે? 60. તો આ 60 ગુણાકાર કરતા તો આ બંનેનો ગુણાકાર કેવો આવશે? ઓછો જ આવશે. આ બંનેનો ગુણાકાર કેવો આવશે? ઓછો જ આવશે. કેમ? કારણ કે આપણે 6 અને 10 નો ગુણાકાર કર્યો છે. રેડી? અહીંયા 5.9 અને 9.8 છે. બરોબર, બંને આ સંખ્યા કરતા કેવા છે? નાના છે. એનો મતલબ કે તમારો ગુણાકાર 60 કરતા કેવો આવશે? નાનો જ આવશે. અને નીટની અંદર આ વસ્તુ પણ ઘણીવાર તમે ઓબ્ઝર્વ કરીએ છે કે ઓપ્શન એ તમને 58 આપ્યો હોય, ઓપ્શન બી તમને ડાયરેક્ટ આપી દીધો હોય 65, બરોબર, ઓપ્શન સી તમને 70 આપ્યો હોય અને ઓપ્શન ડી તમને 50 આપ્યો હોય. બરોબર, તો આમાં તમને ખબર પડી જાય કે 58 જ જવાબ આવે. રેડી? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ પાસેનો ઓપ્શન કોણ છે. હવે માનો કે એકદમ પાસે આપેલા હોય તો, એકદમ પાસે આપેલા હોય તો માનો કે 59 61, તો તમારે કેલ્ક્યુલેશન કરવાની, બાકી નહીં. તો તમારે શું કરવાની? કેલ્ક્યુલેશન કરવી પડે, બાકી કરવી પડે નહીં, દૂરની. ઓકે, ચાલો હજી હું તમને બીજી કેલ્ક્યુલેશન વાળું ઉદાહરણ આપું. માનો કે તમને ઓપ્શન આપ્યા છે, ઘાત વાળા. બરોબર, કે ભાઈ એક ઘાત છે, બીજી ઘાત છે, ત્રીજી ઘાત છે. બરોબર, આ રીતે ઘાત વાળા ઓપ્શન આપેલા હોય તો શું કરવું? જો આ રીતના ઓપ્શન આપેલા હોય તો શું કરવું? માનો કે એ ઓપ્શન એ આપ્યો છે 10 ની -2, 10 ની -3, 10 ની -4, 10 ની -5. બરોબર, તો સૌથી પહેલા તમારે એમ કરવાનું કે આમાં તમે કેલ્ક્યુલેશન કરતા કેટલો જવાબ આવે? પોઈન્ટમાં જવાબ આવે છે 1 કરતા મોટો આવે છે, કેટલો આવે છે? 10 કરતા મોટો આવે છે. તો એના પ્રમાણે તમારે ઘાત સેટ કરી નાખવાની. બરોબર, માનો કે તમને એમ કીધું હોય કે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. બરોબર, અને ઉપર તમને ડિસ્ટન્સ આપેલું છે, માસ આપેલું છે, માનો કે 10 ની -31 ઘાત, અને અહીંયા આપેલું છે 10 ની કેટલી ઘાત આપેલી છે? તો કે 10 ની 19 ઘાત. બરોબર, હવે આ રીતના આપેલું હોય ત્યારે શું કરવું? તો કે ઘાતને પહેલા ઉપર લઈ જાઓ. જો આ ઘાત છે તમારી 10 ની 19 અને 10 ની 11, એટલે આ કેટલી થઈ ગઈ? 10 ની 30. આ છે 10 ની -1. બરોબર, કેટલી ઘાત છે? 10 ની -1. હવે સમજો, આ જવાબ છે 6.67, 1/6.67. એટલે આ ઓટોમેટિક જવાબ તમારો કેટલો આવશે? 0 કરતા નાનો જ આવશે. હવે એને તમે પોઈન્ટ કાપો એટલે કેટલા પોઈન્ટ કપાશે? તો કે 1 પોઈન્ટ કપાશે. 1.67 છે. રેડી? 1/6.67 છે. જો 1/66.7 હોત તો 0.01 આવત, 0.01, અથવા તો કોઈ બીજી સંખ્યા આવત. તો એનો મતલબ કે ત્યાં 2 પોઈન્ટ કપાય, પણ અહીંયા કેટલા પોઈન્ટ કપાય? 1 પોઈન્ટ કપાય. તો અહીંયા અલ્ટિમેટ તમે જોવો તો જવાબ શું આવ્યો? 10 ની -2 ઘાત. બરોબર, ઘાત જોઈને પણ તમે શું કરી શકો છો? જવાબ લાવી શકો છો. બરોબર, મોટી કેલ્ક્યુલેશન થી તમે બચી શકો છો. ક્લિયર છે? તો આ વસ્તુ તમે કેલ્ક્યુલેશન થી બચવા માટે આવું કરી શકો.
બરોબર, પણ આ વસ્તુ તમને દર વખતે કામમાં નહીં લાગે. ક્યારે કામમાં નહીં લાગે? જ્યારે પાસેના ઓપ્શન આપેલા હશે ત્યારે. તો આ તમારી એક પ્રકારનું સ્ટ્રેટેજી છે, આ તમારે મગજમાં યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. મેઇન મુદ્દો જે ઘણા વિદ્યાર્થીઓ સાથે થાય છે, કયો મુદ્દો છે? કોન્ફિડન્સ એન્ડ ઓવર કોન્ફિડન્સ. બરોબર, હું કરી શકું છું. જો શબ્દોની રમત શું છે? હું કરી શકું છું, હું જ કરી શકું છું. આ બંનેમાં ફરક છે, કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં. હું કરી શકું છું એ કોન્ફિડન્સ, અને હું જ કરી શકું છું એ ઓવર કોન્ફિડન્સ. બરોબર, તો ક્યારે પણ ઓવર કોન્ફિડન્સમાં નહીં જવાનું કે આજે હું આ થિયરી વાંચી ગયો છું, આજે મેં થિયરીનું રિવિઝન કરી લીધું છે, એને રિલેટેડ દાખલા નથી ગણવા. જ્યારે તમે દાખલો લેશો ને, એમસીક્યુ લેશો, હું ગેરંટી આપું છું તમને અઘરો લાગશે. કેમ? કારણ કે તમે પ્રેક્ટિસ કરેલી જ નથી. બરોબર, હવે માનો કે તમે ભણી ગયા છો થર્મોડાયનેમિક્સ નો દાખલો. બરોબર, થર્મોડાયનેમિક્સ. હવે આ થર્મોડાયનેમિક્સ ની અંદર તમે થિયરી વાંચી ગયા, થિયરીનું રિવિઝન કરી લીધું, થિયરી તમને પાકા પાયે યાદ રહી ગઈ, આવડી ગઈ, સમજાઈ ગઈ, જે થયું હોય. પણ એના તમે એમસીક્યુ લઈને બેસશો ને એટલે તમને લાગશે ઓહો આ ક્યાંથી આવ્યું, આ ક્યાં નવું નવું દેખાય છે આપણને. તો આ વસ્તુ છે, શું છે? ઓવર કોન્ફિડન્સ. કે ભાઈ મેં તો થિયરી વાંચી લીધી છે ને, મને તો બધું આવડી જાય. બરોબર, રેડી, એમસીક્યુ તો સોલ્વ. એમસીક્યુ શું કહેવાય? થિયરી આવડતી હોય એટલે એમસીક્યુ તો સોલ્વ થઈ જાય. નહીં થાય. આ વસ્તુ ક્યારેય નહીં થાય જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ નહીં હોય. અને એ વસ્તુ પણ છે કે તમારા સરે 10 એમસીક્યુ ગણાવેલા હશે, તમને 10 એમસીક્યુ યાદ રહી ગયા હશે, તમે ગમે ત્યાંથી ભણ્યા છો, 11માં એમસીક્યુ તમારી જાતે સોલ્વ કરશો, પહેલી વાર નહીં થાય, અથવા તો પહેલી વાર તમે અટવાઈ જાઓ કે ભાઈ આ ક્યાંથી આવ્યું. બરોબર, ઓલા 10 એમસીક્યુ અલગ અલગ રીતના હશે તો. બરોબર, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જ્યાં સુધી તમે તમારી પેન નહીં ચલાવો ત્યાં સુધી કઈ નહીં ચાલે. તો આટલા મુદ્દા હતા, 8 મુદ્દા હતા જે તમારે તમારી જીવનમાં યાદ રાખવાના હતા. બરોબર, 8 નહીં 6 છે, સોરી. તો આટલા 6 મુદ્દા છે જે તમારે શું કરવાના છે? તો કે તમારા જીવનની અંદર ઉતારવાના છે. અને હવે એક બોનસ, આ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી જાય છે, અને એ બોનસ છે આકૃતિ નીચેનું વર્ણન વાંચો. આકૃતિ નીચેનું વર્ણન વાંચો. આકૃતિ નીચેનું વર્ણન વાંચો. આ વસ્તુ તમારે ફિટ યાદ રાખવાની છે. જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે એને આ જે પોઈન્ટ છે, છેલ્લે વાળો પોઈન્ટ છે, એ તમારે ફરજિયાતપણે યાદ રાખવાનો છે. ઘણીવાર હું મારા લાઈવ લેક્ચર ની અંદર પણ બોલતો હોઉં છું કે તમારે કન્સિસ્ટન્સી જાળવવાની છે. આકૃતિ આપેલી છે, નીચે શું લખેલું છે એ તમારે વાંચવાનું છે. તો આ બધી જ વસ્તુ હું આમનામ ન કહેતો, મારા અનુભવથી કહેતો. બરોબર, તો આ વસ્તુ તમારે ધ્યાનથી સમજવાની છે કે આકૃતિના નીચેનું વર્ણન તમારે વાંચવાનું છે. માનો કે એક ગ્રાફ દોરેલો છે આ રીતના, રેડી, અને આ ગ્રાફનો વર્ણન નેચર કંઈક આ રીતના છે. અહીંયા V આપેલો છે, અહીંયા T આપેલો છે, તો અહીંયા નીચે કંઈક લખેલું છે કે આપેલો ગ્રાફ V વિરુદ્ધ T નો નિયમિત પ્રવેગી ગતિ માટેનો છે. તો અહીંયા તમને કોઈ કે નો કે નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય, અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય, અથવા તો અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય, તો નો ખબર હોય તો તમને ખબર પડી જાય જો તમે સરખી રીતે ટેક્સ્ટ બુક વાંચીએ છે તો. એટલા માટે મેં હું કીધું હતું, એનસીઆરટી ને નસે નસમાં હું કરી દેવાની છે? તો કે ઘોળી દેવાની છે. ઓકે, એ ક્યારે થાય? તો કે જ્યારે તમે આ બધી જ વસ્તુ ઓબ્ઝર્વ કરશો, અહીંયા નીચે લખેલું હશે વર્ણન. અને બાયોલોજી ની અંદર આ ઘણી વાર એવું થાય છે કે એમસીક્યુ એમાંથી જ પૂછાય છે જે અહીંયા આકૃતિની નીચે લખાડેલું હોય. તો આ વસ્તુને તમારે ધ્યાનથી સમજવાની છે. આકૃતિની નીચેનું જે પણ વર્ણન હોય ને એ વાંચવાનું છે. રેડી? આશા રાખું છું કે તમારા આ જે ટિપ્સ છે તમારા કામમાં આવી છે. જો એવું હોય તો અમારા વિડીયોને લાઈક કરો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આપણે આવા જ લેક્ચર સાથે, આવા જ વિડીયો સાથે. બાય.